હા. તો કાલે સવારે બાબા સાહેબ આંબેડકર નું હું અપમાન બાબા કરી સાહેબ બાપનું અપમાન કરીને આંધળા નહીં કરી દેતા અમે? કેમ કે ઈ ભગવાન નતો. હું તમને શું કહેવા માંગુ મારા બરાબર, ભગવા, બાબા સાહેબ આંબેડકર ભગવાન નથી. બરાબર, અને ઈ કઈ અમારી એકનો નથી. અમારી એક હાટું એને લડાઈ લડી નથી. હું બરાબર, શું કહેવા, આ તો એને સારા નો કામ નો કર્યા છે ડાઉટ એટલે અમે એને મારી માનીએ છીએ. બાકી એને તમે ભગવાન હારે જોડો એ વસ્તુ યોગ્ય નથી. હમણાં એક ફોન આવ્યો કોઈ વિષ્ણુભાઈ મોરી કરીને. આપણે સામાજિક આગેવાન એવા મનસુખભાઈ રાઠોડ, જેને કંઈક 2-3 વિડીયો બહાર પડ્યા હતા અને અમુક ઓડિયો પણ એવા છે કે જેમાં એણે ભગવાન કે માતાજીનો કંઈક વિરોધ કરેલો છે. આમ તો મને ઘણી બધી વાર મનસુખભાઈના ઠપકા માટે ફોન આવે છે, પણ આપણે એ વસ્તુને ઇગ્નોર કરતા હોઈએ કે ભાઈ હવે એમાં કઈ છે નહીં, આપણે ખોટું ઓલું મેટરમાં પડવું નહીં. તો આજે વિષ્ણુભાઈનો ફોન આવ્યો અને એને આપણી સાથે ચર્ચા કરી. પહેલા તો આપણે શાંતિથી સાંભળ્યા જ છે. રેકોર્ડિંગ 16-17 મિનિટનું છે, મૂકું છું. શરૂઆતમાં કંટાળો આવશે, પણ પછી જ્યારે સત્યની વાત ચાલુ થઈ તો મોરીભાઈને પણ થોડીક તકલીફ થઈ. તકલીફમાં એવું છે કે મોરીભાઈનું કહેવાનું એમ થાય છે કે મનસુખભાઈએ કે મારી મેલડી વિશે આમ બોલ્યા તેમ બોલ્યા, અને આપણે એને શાંતિથી જ કીધું કે ભાઈ જો મેલડી માતાજી છે, બરાબર, આપણે બધા માં કે તો માં હોય ને એના માટે બધા દીકરા સમાન હોય. એ બધી હારો હોય કે ગાળું બોલતો હોય, ગાળું દેતો હોય, અને એને જે કંઈ કીધું છે તો એ મા દીકરાનો પ્રશ્ન છે. માતાજી જ્યારે પણ એનું કંઈ જે કંઈ એને ફળ આપવાનું હોય છે એનું પરિણામ એને આપશે. પણ એ વાતને ડાયવર્ટ કરીને આ વિષ્ણુભાઈ મોરી અવારનવાર બાબા સાહેબને વચમાં લઈ આવતા હતા. બાબા સાહેબે સંવિધાન લખ્યું, પછી બાબા સાહેબ વિશે કોઈ આમ બોલે, બાબા સાહેબ વિશે તેમ બોલે. તો એને આપણે ગુજરાતીમાં કીધું કે બાબા સાહેબ રહ્યા ને એ ભગવાન નથી. વિશ્વના 192 દેશ એની જન્મજયંતિ ઉજવે છે. આખો વિશ્વ બાબા સાહેબને અને બીજા મહામાનવોને, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, આ બધાને ઓળખે છે. ભગતસિંહ, બધાને ઓળખે છે. પણ આપણા 33 કરોડ દેવતામાંથી લગભગ કોઈ જ નથી ઓળખતા વિશ્વમાં બીજા દેશો. એટલે ભાઈ આપણને એવું કહેતા હતા કે હાલો તમને બતાવું, અમેરિકામાં મેલડી માને પૂજવા વાળા હોય, પણ એ તો આપણા ભારતમાં ત્યાં ગયા હોય ને એને કંઈક મંદિર બનાવીને પૂજતા હોય. બાકી વિદેશમાં જે લોકો વર્ષોથી પહેલેથી જે એનો નિવાસ સ્થાન છે, એ લોકો કોઈ એવા દાવા કરતું નથી કે આ સૃષ્ટિ બ્રહ્માએ બનાવી છે, કે શંકર હતા, કે વિષ્ણુ હતા, વગેરે વગેરે. મેં બધી ચર્ચા કરી છે, બરાબર. એટલે એ ખાસ એટલા માટે જ આ ઓડિયો મૂકવો પડ્યો છે, કેમ કે ભાઈ અવારનવાર બાબા સાહેબનું કહેતા હતા. એટલે મેં કીધું કે વાણી સ્વતંત્રતા સંવિધાનમાંથી મળી છે, અને મનસુખભાઈ જે બોલે છે એ સંવિધાનનો હક છે એમાંથી બોલે છે, બરાબર. અને જો ખોટું બોલતા હોય, તમને એવું લાગતું હોય કે આ વસ્તુ ખોટી થાય છે, બરાબર, તો પોલીસ સ્ટેશન આપણે આટલું છે ત્યાંથી ફરિયાદ કરવી જોઈએ. આપણે એને કીધું છે. સાંભળજો, ઓડિયો સાંભળવા જેવો છે. અને બીજું એ ખાસ ઓલું કહેવાનું, હમણાં એક ભાઈ અમારે જે બાબા સાહેબ ધૂળતા હતા ને, અને એના જે ઉપરાણા લઈને મને ફોન કર્યા હતા કે ભાઈ એ તો આંબેડકરવાદી ભાઈ વ્યક્તિ છે અને એ માત્ર આમ ધૂણતો હતો, તેમ ધૂણતો હતો. તો આની અંદર એ ભાઈ રહ્યા ને વિષ્ણુભાઈ, એ કહે છે કે તમારી બાબા સાહેબ ધૂણતો હતો, મારી પાસે વિડીયો છે. તો બાબા સાહેબ તમે અમારી માતાજી ધૂણો છો કે ધૂણતા હોય એની ટિપ્પણી કરો છો, તો અમે બાબા સાહેબની ટિપ્પણી કરીએ ને. એટલે મેં તો એને મારી રીતે વ્યવસ્થિત જવાબ આપ્યો છે. તમે લોકો જવાબ આપજો. અને ખાસ આજે ભાઈ બાબા સાહેબ ધૂણા હતા ને એના માટે કે જો જે ભણેલા ગણેલા કે અબૂધ છે ને, એને તો નથી ખબર કે બાબા સાહેબ હું છે, પણ તમારી જેવા ભણેલા ગણેલા હોય છે ને, બાબા સાહેબની આબરૂ કાઢવાના ધંધા ચાલુ કર્યા છે. એટલે મહેરબાની કરીને આવા બધે જે આંબેડકરવાદીઓ છો ને તમે ભમાઈ જાઓ તો સારી વાત છે. સાંભળો શાંતિથી ઓડિયો. ચાલો. નમસ્કાર વસંતભાઈ. નમસ્કાર. વિષ્ણુભાઈ મોરી બોલું છું સાહેબ. બોલો. હવે એક મારે સાહેબ થોડું પૂછવાનું હતું.
કે હકીકત આમાં સાચું છું ને ખોટું છું એ મારે તમને પૂછવું હતું એના માટે. અ, હવે જે મનસુખભાઈ રહ્યા બરાબર, એ દરેક માતાજીનો, કોઈ આપણે સુરાપુરાનો કે કોઈ ભગવાનનું અપમાન કરે છે, આ યોગ્ય છે કે નથી, એ જ મારે તમને પૂછવું. તો ઈ તો એને જે યોગ્ય લાગે છે એવું ઈ કરે છે ભાઈ, આપણે એને કેમ ના ના, કહીએ કે એ એક વસ્તુ કહું, મારા ભગવાન, જો હું રહ્યો ને હું બધા ધર્મને હારે લઈને હાલું છું હમ બરાબર. જો દલિત સમાજ હોય ને તો ઈ મારા ભાઈઓ છે બરાબર, અને રાજા હોય ને ઈ મારા ભાઈઓ છે. રાજાથી માંડીને દલિત સમાજ સુધી બધા આવતા હોય, હમ બધા મારા ભાઈઓ છે બરાબર. તો મનસુખભાઈએ જે ઠાઠડી કાઢી બરાબર, મનસુખભાઈ એમ કે બાબા સાહેબ આંબેડકર ઈ અમારા ભગવાન, તો ઈ તમારા ભગવાન છે બરાબર. તો ઠાઠડી ની અંદર રામ બોલો ભાઈ, નામ ના બોલાય, ઈ બાબા સાહેબ આંબેડકર નું નામ બોલવું જોઈએ. મારો તો ફોન ઉપાડતા નથી બરાબર. તો આ વસ્તુ મારી સાચી એક ખોટી? તો તમે સમજો નહીં સમજે, કેમ કે આ જો હવે મેટરમાં આપણે પડવા જ નથી તમે માંગતા. તમે વડીલ છો, તમે વડીલ છો, સમાજની અંદર તમારું નામ છે બરોબર, એટલે તમે વડીલ કહેવાય. અને વડીલના હિસાબે હું તમને પૂછું, ઉંમરમાં હું હું તમારાથી તો મોટો કઉ છું ભાઈ કે કોઈનો વિરોધ ન કરે ને બધા ભેગું મળીને રેવાય, એમ નહીં. બીજી કઈ ન કરે. હું તમને એક જ વસ્તુ કહું કે અત્યારે હાલમાં બરોબર, તો તમે છો બરોબર, તો મારો કહેવાનો મિનિંગ શું હોય કે ભાઈ ગમે તે સમાજની અંદર તમને મજા આવે એ તમે તમારી રીતે કરતા હોય, મને મજા આવે એ હું કરતો હોય બરાબર. તમારી આસ્થાને ઠેસ પહોંચાડવાનો મારી કોઈ ઓલું ના રખાય. વસ્તુ સાચી ખોટી? હા, બરાબર. તમે તમારા ઘરની અંદર તમે શું કરતા હોય એ મારે નથી જોવાનું બરાબર. એ મારો વિષય નથી. ભલે હું તો કહું તમારા ઘરના મારી બેન છે બરોબર, હા, બેન ને દુઃખ પડે તેથી ભાઈ આઈને ઉભો રહી છે બરોબર. પણ તમારા ઘરની અંદર જે તમારું અત્યારે સિચ્યુએશન હાલતું હોય એ ચાલે, એમાં અમે રાજી. હા, પણ હવે એક વસ્તુ કહું કે તમારી આસ્થાને ઠેસ પહોંચવા આવે, હે, તો ભલે હું મારી બેન ગણું બરોબર, સગી બેન, મારી સગી બેન કરતા વધારે છે તો, પણ તમારી આસ્થાને ઠેસ પહોંચશે ને તેથી મારી બેન મારા સામું પડી જાય, આ મને ગેરંટી. વસ્તુ સાચી ખોટી? હા, તો મનસુખભાઈ રહ્યા ને એમને એક જ શબ્દ કહેવાનો હોય બરાબર. જો હું તો કોઈ ધર્મ નથી માનતો કે કોઈ ઓલું નથી માનતો, તો મનસુખભાઈ ને કઈ એક જ કામ કરો ને ભાઈ, તમે આટલા જ જ્ઞાની છો, આટલું જ છો, તો આ તો તમારા માધ્યમથી અહીંયા જો અવાજ જાતો હોય ને મારો વિષ્ણુભાઈ મોરીનો બરોબર, તો જ હું તમને આ વાત કરતો હોય કે એમનામાં એટલું જ્ઞાન ભર્યું હોય બરોબર. તો મેકરણ દાદાએ ક્યારે કીધું કે કૂતરી પાડવી પણ કુળદેવી ના રાખવી? આવું મેકરણ દાદા બોલ્યા કોઈ દાડો? બધાય કે જ બોલ્યા. મનસુખભાઈ બોલેલા, વિડીયો મારી પાસે પડ્યો મને ખબર છે મનસુખભાઈ બોલ્યા હતા, બરોબર અને દાદા મેકરણ ના શબ્દો એ વાત સાચી છે. બરોબર. તો આવો શબ્દ કોઈ ધર્મમાં કોઈ બોલ્યા હે? બરોબર. તો વસંતભાઈ જો આપણે તો દરેક ધર્મ લઈને હાલવા વાળા માણસ છીએ બરોબર, હા, પણ મારો કહેવાનો મિનિંગ શું હોય કે બધાને સન્માન વાળું હોય બરોબર. હું મેલડીનો આશિક છું બરોબર, અને હું મેલડી માનવા વાળો માણસ છું બરોબર. તો ઘોડા જ વિશે બોલે બરોબર, તો લોકો સહન કરીને હાલ્યા જાય બરોબર. પણ હજુ મનસુખભાઈ ને ખબર નથી કે ધર્મ જો આ ગુજરાતની અંદર કે ભારતની અંદર ધર્મ ના હોત ને, હે, તો ભારત ખોઈ ગયું હોત આપણું બરોબર. પણ તમે શું લેવા બલીનો બકરો બનો? અને એમને કઈ તમે હાઈટે કરી વાયરલ થવું હોય ને ભાઈ, હા, તો બધી રીતે થવાય. ધર્મનું નામ લઈને થવાય અને ધર્મની બદનામી કરીને થવાય બરોબર. ધર્મની બદનામીમાં કોક દાડો કોઈ એવો માથાનો ઢકી ગયો તેથી પૂરું થઈ જાય આપણું. આપડા બૈરા છોકરા ના થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? તમે મને શું કીધું કે ભાઈ આપણે આ વસ્તુ કોઈને આસ્થાને ઠેસ પહોંચે એવું આપણે ના કરાય, તમે જ બોલ્યા. હા, પણ હવે એક વસ્તુ કહું કે હું તો મારી વાત સાંભળો, તમારા ઘરે આવીને બેવું ને, હા,
તો તમારી જે કમીને ચા પાણી પીતો હોય હું. હમ બરાબર. તો એનો મતલબ એવો થયો કે આપણે બે ભાઈઓ નથી. હમ હા, ભાઈઓ બધી રીતના હોય. કોઈ મનથી માનતા હોય, કોઈ ધર્મના કરેલા હોય, બરાબર, ને કોઈ હગા હોય. હમ બરાબર. તો મનસુખભાઈ કે આવા ધંધા બંધ કરી દો તમારા, બરાબર, અને પછી આમાં બાબા સાહેબ આંબેડકરને શું લેવા બદનામ કરો કઈ? હા, વાત આમાં સંવિધાન આપણે બાબા સાહેબ આંબેડકરે લખેલું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બરાબર. તો એમના સંવિધાનને ઠેસ પહોંચે એવા ધંધા મનસુખભાઈ કે તમે ના કરશો. બરાબર. વસ્તુ મારી સાચી એક ખોટી? ના ના સાચું. બરાબર. અને જો હું તો એક જ વસ્તુ માનું કે મારું લોહી નીકળશે ને તમારું લોહી નીકળશે ને બે ભેગું કરવી, બરાબર. અને એમાંથી જો મનસુખભાઈ જુદું પાડી દેતા હોય ને, હે, તો હું એમ માનું કે બાબા સાહેબ આંબેડકર નો દીકરો સાચો. બરોબર. એને જુદો પંથ પાડવો હોય ને મનસુખભાઈ ને, તો પાડી લે, બરોબર. પણ મારું ને તમારું બે નું લોહી ભેગું આપણે કરવી, મનસુખભાઈ જુદું પાડી દે કે આનું ના આનું, બરોબર. દુનિયા આખી બાબા સાહેબ આંબેડકર ને માને છે. એમની જન્મ જયંતિ હોય છે ત્યારે એવું નથી હોતું કે આપણા દલિત સમાજ જ માને છે, દરેક સમાજ માને છે. બરોબર. સરકારી ચોપડે રજા પણ હોય છે, નથી હોતી? તો બધા માનતા હોય છે. હા, તો એનો મતલબ એવો થયો ને કે આપણે હિન્દુસ્તાનની અંદર બધા માને છે. જાહેર રજા જો રાખવામાં આવતી હોય તો બધા માને. જાહેર રજા ને બધાને માનવાને હું સહમત નથી, કેમ કે મને યાદ નથી કે ભારતની અંદર દલિતો અને પછાત વર્ગના લોકો સિવાય ક્યારેય બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ સવર્ણ સમાજે ક્યાંય ઉજવી હોય. હું તમને એક વસ્તુ કહું ભાઈ, હવે તમે કીધું ને એ મને બહુ ગમ્યું. હવે તમને સામે હું એક પ્રશ્ન કહું, ખાલી મને આનો જવાબ આપો કે જો લોકો ધર્મનો વિરોધ કરતા હોય, બરોબર, તમે નહીં, પણ એવા પાંચ આપણા આવારા તત્વ પાંચ હોય, બરોબર, એ ધર્મનો વિરોધ કરતા હોય, કોઈ બી ધર્મનો, બરોબર, તો એ પછી બીજા તો એ જ વિચારવાના ને કે બાબા સાહેબ આંબેડકર નું એ હું કે, તો બરોબર, તો એ આપણા ધર્મનું બુરું બોલે તો આપણે એમના ધર્મનું આપણે ના કરવું જોઈએ. આવું કે ના કે? કહેવાય જ નહીં. હા, હું તમને એક સ્વાભાવિક વાત કરું તો આ જો જાહેર રજા હોય બાબા સાહેબ આંબેડકર નું, હોય કે નથી હોતી? તમે મને કહો. હા, પણ હવે આગળ વધો ને. બરોબર. તો મનસુખભાઈ રહ્યા ને, એમને ખાસ નમ્ર વિનંતી કે ભાઈ આ વસ્તુ જે તમે કરો છો, બરોબર, હાલો, એ જવાબદારી મારી કે હું મારી વાત સાંભળો, હું ગમે તે જ્ઞાતિનો છું, બરોબર. હું તમને એમ નથી કહેતો હું આ જ્ઞાતિનો છું, બરોબર, પણ મારા માટે બધી જ્ઞાતિ હરકી. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય, બરોબર, હા, તેદી રમતા રે હવ પેલા હું આગળ હાલવા તૈયાર છું, બરોબર. એ તો આવતા વર્ષે આવે ત્યારે કઈક કરીશું. હું શું કહેવા માંગુ મારા ભાઈ, આવતા વર્ષે આવે ને તો આ નંબર મારો જ છે, આનો પરમાનન્ટ નંબર છે મારો, છેલ્લા 20 થી 25 વર્ષથી. મારો કહેવાનો શું હોય કે ભાઈ તમે બીજા ધર્મનું તમે જો અપમાન કરશો ને તો કોઈ આપણે બાબા સાહેબ આંબેડકર નું થાય, એમાં જો 25 માણસ લઈને બીજી જ્ઞાતિના હું ઉભા કરવાની જવાબદારી મારી. પણ બીજા ધર્મનું અપમાન ના કરતા હોય તો બરાબર. બરોબર. એટલે મનસુખભાઈ જે કરવા બેઠા હે ને, તો એમને કે તમે જો જીવતા શમશાન યાત્રા કાઢી હતી ને, હે, તો રામ બોલો ભાઈ, રામ ના બોલે, બરોબર. ભોળાદ વિશે ગમે તે બોલે, તમને મજા આવે તો હું તમને આવીને પગે લાગીશ, મને મજા આવે તો હું તમને આવીને પગે લાગીશ, બરોબર. હું તમને ગુરુ માનીશ, ચાલો, પણ મને મજા આવે, મારા આત્માને મજા આવે તો જ હું તમને પગે લાગીશ ને. હા, તો મારા આત્માનો નિર્ણય કરવા વાળા મનસુખભાઈ કોણ? એ કે તમને કહીશ. બરોબર. મનસુખભાઈ શું કે ખબર? ભોળા દામ હે, ભોળા દામ હે, બરોબર. તો કોઈ વાંધો નહીં, આપણે ઈ બોલ્યા ઈ મને કોઈ હરકશોક નતો, બરોબર. પણ મારી મેરડી વિશે જેમ તેમ બોલ્યા ને, ઈ આપણને નડ્યું. પણ હું એક વસ્તુ કહું ને તમને મોરીભાઈ, તો તમે જે વિરોધ કરો છો આમ સાચો છે. બીજું મારું એ કહેવાનું છે કે તમે એમ માથે ઓઢીને ફરો છો મારી મેલડીને કીધું, મેલડી કોઈ એકની નથી. હું કહું જો
તમે માનતા હોય તો તમારી છે, હું બરાબર. માનું તો મારી છે. ઈ એક જો વસ્તુ સાંભળો, મારી વાત સાંભળો, હું અત્યાર સુધી હા તમને જ સાંભળતો હતો. હા હા બોલો બોલો. બરાબર, મેલડી કોઈ એકની નથી. મેલડી રહી ને એને આપણે બધા માં કહે. હા હા ઈ બરાબર, હવે કાનની સાંભળો. બૂટ તમે જે શબ્દ કીધો ને, હા હા, એમાં હું કાનની બૂટ પકડું બધા ભગવાન. માં કહે. હમ બરાબર, તો માં રહી ને એના માટે બધા છોકરા હરખા હોય. કદાચ માને ગાળું દેતો હોય ને હમ તો ઈ છોકરો એને એટલો જ હોય, ન દેતો હોય ને હાસવતો હોય ને ઈ એને એટલો જ હોય. બરોબર બરાબર. બરોબર. અને બીજું કે ઈ એને મા દીકરાનો સંબંધ છે. ઈ શું કરે છે એ હા માતાજી એને કહે. એનો જયારે સમય આવશે ત્યારે એનું પરિણામ જે કઈ આવતું હોય છે એને દઈ રહે. આપણે હુકમ બળતરા કરવી. બસંતભાઈ એક વસ્તુ કહું, હું તમને એક વસ્તુ કહું, આપણે બે ભાઈ છીએ બરોબર, હમ આપણે બે હગા ભાઈ છીએ. હાલો, હમ આપણી માને કોઈ જેમ તેમ બોલશે તો આપણે બે ભાઈ સહન કરશું? પણ ઈ માં ને આ મામાં ફેર કેટલો? હા, હું તમને શું કહેવા માંગુ, હું તમને કેવી ગયો ઈ માં ને આ મામાં હવે ફેર હવે કેટલો? બીજા નંબરમાં હવે તમે જે વસ્તુ કીધું બરોબર, કે ચલો એ મારી માનું અપમાન કરે બરોબર, હા હમ. તો કાલે સવારે બાબા સાહેબ આંબેડકર નું હું અપમાન બાબા કરી. સાહેબ બાપનું અપમાન કરીને આંધળા નહીં કરી દેતા અમે? કેમ કે ઈ ભગવાન નતો. હું તમને શું કહેવા માંગુ મારા બરાબર, ભગવાન, બાબા સાહેબ આંબેડકર ભગવાન નથી. બરાબર, અને ઈ કઈ અમારી એકનો નથી. અમારી એક હાટું એને લડાઈ લડી નથી. હું બરાબર, શું કહેવા, આ તો એને સારા નો કામ નો કર્યા છે ડાઉટ એટલે અમે એને મારી માનીએ છીએ. બાકી એને મા- તમે ભગવાન હારે જોડો એ વસ્તુ યોગ્ય નથી. હું તમને એક વસ્તુ કહું, હાલો આપણા વડીલ છે, આપણું સંવિધાન લખ્યું બરોબર, હં. હા સંવિધાન લખ્યું એટલે પણ આપણે ઈ એમને સમયે સંવિધાન એટલા માટે એને લખ્યું હતું કે એનાથી સારો સક્ષમ કોઈ ભારતમાં હતો ને લખવા વાળો. બરોબર એટલે તો જખ આ મરાવીને લખવા દેવું પડે બધું. નકર ત્યારે બાબા સાહેબને સંવિધાન સભામાં ન કરવા દેવા માટે ઘણા ધંપછાડા કર્યા હતા કરવા વાળાએ તો. કરવા વાળા કહ્યા હતા બરોબર, અત્યારે હાલમાં બાબા સાહેબ આંબેડકર આગળ છે બરોબર, હમ આપણે સંવિધાનના અત્યારે હાલમાં ગુજરાતની અંદર નહીં, ભારતની અંદર નહીં, વિશ્વની અંદર હમ ગુજરાતનું સંવિધાન કોને લખ્યું? કે બાબા સાહેબ આંબેડકર. આ વસ્તુ એનું ઉભી છે બરોબર, હા તો મારો કહેવાનો મિનિંગ શું છે કે તમે દેશો દેશમાં જો બાબા સાહેબ આંબેડકર પ્રખ્યાત છે હમ. બરોબર, તો આપણે શું લેવા કરી અને હાથે કરીને આપણે બાબા સાહેબ આંબેડકર આપણા છે અને આપણે એમને નીચું જોવાના પણ ધંધા. ઈ એને આને કઈ લેવા દેવા જ નથી. તમે શું કામ ભેગા કરો છો? મને નથી ખબર પડતી. મને તો એક જ વસ્તુ કે મને એક વસ્તુની વાત સમજાય છે કે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવ્યું. 292 દેશની અંદર એની જન્મ જયંતિ ઉજવાય છે. હમ બરાબર, આખો વિશ્વ એને ઓળખે છે કે આ ભારત દેશની અંદર જન્મ હતા અને એને આટલી બધી મહેનત કરીને આટલી ડિગ્રીઓ મેળવી હતી. 9 ભાષાનું જ્ઞાન હતું. એને ભારતનું સંવિધાન લખ્યું હતું. બરાબર, આખું વિશ્વ એને ઓળખે છે. મેલડીમાં કેટલા દેશ ઓળખે છે? મેલડી માને કેટલા દેશ ઓળખે છે? ઇન્ડિયા એક જ ઓળખે. હા, હું કામ? હા તો ઓલા જે ઇન્ડિયાની બહાર આવડ્યા ઈ માતાજીના નથી? એ ઓળખે. ક્યાં ઓળખે છે? હાલો કઈક જગ્યા ઉપર બતાવું તમને. ક્યાં જોવે છે? અમેરિકામાં બતાવું. એટલે ઈ તો આપણી જેવા કોઈ ગયા હોય ને મંદિરો કર્યા એવી વસ્તુ અલગ છે. જોજો એક એમ વસ્તુ વાત કહું. નહીં. નહીં, ઈ વસ્તુ તમારે ધડ ખોટી જ કરો છો. ક્યાર ના કરો છો પણ હું સાંભળતો હતો તમને. બાકી તમારી ધડ ખોટી જ છે. જેમ 192 દેશની અંદર આપણા મહામાનવોને બાબા સાહેબ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, મહાત્મા ગાંધી છે, સુભાષચંદ્ર બોઝ છે, હે? આપણે શું કહેવાય, ભગતસિંહ છે, આ બધા છે. એને બધાને વિશ્વની અંદર ઓળખાણ છે. બાકી આપણા 33 કરોડ દેવોમાંથી કેટલું ક્યાં ભારત સિવાય બીજા ક્યાં દેશોની અંદર લોકો એમ કહે છે કે ના ના આ બધા બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી, કે આ શંકર હતા, કે વિષ્ણુ હતા, કે મેલડીમાં હતા, એમ હમ કોણ કહે છે? એટલે બહારના દેશમાં કોઈ ભગવાનને ઓળખતું જ નથી. નહીં, આપણા ભગવાનને કોઈ ઓળખતો જ નથી. 33 કરોડ બધી. બરાબર હા, બુદ્ધને ઓળખે પાછા. કે ભારત તો કે બુદ્ધની ધરતી. કોઈ એમ ન કીધું ગ્રામની ધરતી. બરાબર, તમે કીધું એ મેં માન્ય રાખ્યું હા, બરાબર. આપણે ઓલા બેન શ્રી આપણે મુકેશભાઈ અંબાણીના ઘરના નીતાબેન, ઈ હમણાં વિદેશ ગયા હતા ત્યારે એને ત્યાં જઈને એમ કીધું હતું કે હું બુદ્ધની ધરતી ઉપરથી આવીશું. કાંઈ એમ ન કીધું રામની ધરતી ઉપરથી આવીશું. બુદ્ધની ધરતી અમે માનવી બરોબર. હા હા તો હવે તમને એક શોર્ટકટમાં કહી દઉં. હા. હા તો હવે એક વસ્તુ કહું, મનસુખભાઈને અધિકાર કિને આપ્યો? બાબા સાહેબ આંબેડકરે આપ્યો બીજાના ધર્મના વિશે બોલવાનો? બાબા સાહેબ આંબેડકરને તમે વચમાં લ્યો, એમ કહું છું ક્યારનો તમને. મારે નથી લેવા. તો તમે જ બોલો છો ક્યારના. તો મનસુખભાઈ મારી વાત સાંભળો, હું તમને મનસુખભાઈને સંવિધાને અધિકાર આપ્યો છે બોલવાનો, સાચું બોલવાનો, વિરોધ કરવાનો અધિકાર એ સંવિધાન આપે છે. વાણી સ્વતંત્રતાનો અધિકાર આર્ટિકલ 19 આપે છે. એટલે તો મનસુખભાઈ બોલે છે. જો તમારે તેવડે ફરિયાદો કરો એની માથે, પોલીસ સ્ટેશન કાંઈ છે જ વાંધો આપણી માટે.
તો અમારે કરવું પડે ને અમારે પછી. હા, ફરિયાદ કરો જાઓ મનસુખભાઈ માટે. બાકી બાબા સાહેબ ને ક્યાંય વચમાં ન લેતા મહેરબાની કરીને. હા, તો બાબા સાહેબ ઝૂંટતા હતા એ શું હતું? હું એને મેં કહી દીધું ગુજરાતીમાં, બાબા સાહેબ ધૂણતો હતો ને એને. હા, બાબા બરાબર, સાહેબ ઝૂંટતા અને હાસીન હતા. નતો ધૂણતો, એ ખોટું ધૂણતો હતો. ભલે હું તો કહું ખોટું બરાબર, ઝૂંટતા એટલે હોય. મહેરબાની કરીને છેલ્લી વાર મારી ભાઈ કહી દઉં છું, બાબા સાહેબ ને વચ્ચે લીધા ને એટલે હવે હું તમારી વિરુદ્ધ ફરિયાદ કરી નાખી હો. કાંઈ વાંધો નહીં. બરાબર. હા, હા, ખોટા લાડ કરવાના જ નહીં. વાણી સ્વતંત્ર છે, તમે જઈ અને જ્યાં મનસુખભાઈ માં ખીલી મારવી ને ત્યાં મારી દો. ફરિયાદ અમારી લખો કે ભાઈ અમારી લાગણી દુભાણી છે, આની માં ફરિયાદ દાખલ કરો. એમને અમારી મેરડી ને બેરડી બધી ઝૂંટતા હતા, તો માણસ ટીકા ટિપ્પણી કરે, બરોબર. હા, તો તો પણ બાબા હું ઈ સાહેબ જ કહું જોયા છું, તમે ના કરી એકવી? કોણ કહે છે બાબા સાહેબ ધીણો તો ઈ? હા, મારી પાસે વિડીયો પડ્યો. હા, તો મારી પાસે વિડીયો પડ્યો છે ઈ. બરોબર. બરાબર ને, ઈ જે વ્યક્તિ રહ્યો ને ઈ બાબા સાહેબ ધૂણી અને લોકોને એવું કહેતો હતો કે જો આવી રીતે વેલા મોડું આ થાય કે તમે બાબા સાહેબ ધૂણી છો એમ. બાકી હકીકતમાં બાબા સાહેબ નતો ધૂણ્યો. હકીકતમાં બાબા સાહેબ ધૂણ્યો હોય ને તો એને ડોકી ઉધમાડી નાખું. બરોબર. બરાબર, એટલે અમને ઈ ધૂણવા બુણવાનો શોખ છે જ નહીં. હું તમને ઈ ધૂણ્યા હતા એટલે મેં તમને પૂછ્યું. હા, એટલે હવે તમે છે ને મહેરબાની કરીને બાબા સાહેબ ને વચ્ચે ક્યાંય ન લાવતા. બરોબર. હા, કાંઈ બાકી વાંધો નહીં. તમારી લાગણી દુભાણી હોય ને મનસુખભાઈ બોલ્યા એનથી તો ફરિયાદ કરાય. પોલીસ સ્ટેશન આપણે હેઠું જ છે. કાંઈ વાંધો નહીં તો હવે. હા. હા.